ભચાઉ પંથકમાં ગુરુવારે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ભચાઉના ચોપડવા વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સવારે આશરે 6:45 વાગ્યાના અરસામાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને આ અંગેની જાણ કરવામાં આવી હતી। બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા છવાઈ ગયા હતા। આગ જે જગ્યાએ લાગી હતી તેની બિલકુલ બાજુમાં જ 5 જેટલા રહેણાંક રૂમો આવેલા હતા। આ રૂમોની અંદર રાંધણ ગેસના બાટલા હોવાની જાણ થતાં ફાયર ટીમ માટે મોટો પડકાર ઊભો થયો હતો। જો આગ આ રૂમો સુધી પહોંચી હોત તો અને ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હોત તો આસપાસના વિસ્તારમાં મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ હતી। જોકે ભચાઉ ફાયર ટીમના જવાનોએ ભારે હિંમત અને સૂઝબૂઝ બતાવીને જીવના જોખમે તાત્કાલિક 4 જેટલા ગેસના બાટલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। ફાયર ટીમની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી અને રહેણાંક વિસ્તારમાં વસતા લોકોનો બચાવ થયો હતો। આગ એટલી ભીષણ હતી કે ભચાઉ ફાયર ટીમે બાજુમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝની મદદ પણ લેવી પડી હતી। સતત 6 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી શકાયો હતો। જોકે આ ઘટનામાં ગોડાઉનમાં રહેલો ભંગારનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી।